તો ડાંગ સાયબર ક્રાઇમ ટીમે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મહારાષ્ટ્રથી આરોપીને ઝડપી પાડ્યો હતો। મહારાષ્ટ્રના અકોલા ખાતેથી પકડી લઈ સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી હાથ ધરી। આરોપી વિરુદ્ધ જુદા જુદા રાજ્યોમાં NCCRP પોર્ટલ ઉપર થયેલ 35 ફરિયાદ પૈકી ગુજરાતમાં 5 ફરિયાદ નોંધવામાં આવી હતી। આરોપીએ સાયબર ક્રાઇમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરી ફ્રોડ કર્યા હતા। ડાંગ સાયબર ક્રાઇમ વિભાગે અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ એનાલિસિસ થતા હ્યુમન રિસોર્સની મદદથી ચોક્કસ આરોપીને મહારાષ્ટ્રના અકોલાથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। તો સાયબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। ઓપરેશન મ્યુલ હન્ટમાં મહારાષ્ટ્રથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। NCCRP પર 35 ફરિયાદો પણ નોંધાઈ હતી। ઓપરેશન મ્યુલ હન્ટમાં દાખલ થયેલ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં કાલે સફળતા મળી કે એમાં જો મેઇન આરોપી છે એમને અકોલા ખાતેથી પકડવામાં આવેલ છે અને આ આરોપીના વિરુદ્ધમાં 35 જેવી અરજીઓ છે અને 1 કરોડથી વધુ એમને સાયબર ફ્રોડ કર્યું છે અને એમાં વધુ પૂછપરછ માટે અત્યારે તપાસ ચાલુ છે અને એમાં સાયબર ટીમ દ્વારા બહુ સારી કામગીરી કરવામાં આવે છે અને સતત આવી રીતે જ સાયબર ટીમ પણ ડાંગ જિલ્લા પોલીસની કાર્યવાહી કરશે।